તો પાલનપુરમાં શંકાસ્પદ ઘીના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા। ચડોતર નજીક ફૂડ વિભાગના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા છે। જલારામ એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હતું, જો કે ફરાર વેપારીને બોલાવીને શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ફૂડ વિભાગે 145 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે। કુલ 1,59,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। અમૂલ લેબલનો ઉપયોગ કરીને આ અખાદ્ય ઘી બનાવવામાં આવતું હતું। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ, અમૂલ એ એક બ્રાન્ડ છે જેના નામે આ શંકાસ્પદ ઘીનો જથ્થો વેચવામાં આવતો હતો। શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? શંકા ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ચડોતર નજીક એક ફેક્ટરીમાં શંકાસ્પદ ઘી છે તે તૈયાર કરવામાં આવતું હોવાની બાતમી છે તે ફૂડ વિભાગને મળી હતી, અને ફૂડ વિભાગે બાતમીને આધારે ગઈકાલે જે ફેક્ટરી છે ત્યાં દરોડા પાડવા માટે પહોંચી હતી। પરંતુ જે પ્રકારે ફૂડ વિભાગ ત્યાં પહોંચ્યું ને તે પહેલા જ ફેક્ટરીનો સંચાલક છે તે ફેક્ટરીને તાળા મારીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો। જો કે તે બાદ ફૂડ વિભાગે પોલીસને સાથે રાખીને આ જે ગોડાઉન છે તે સીઝ કર્યું હતું, ને તે બાદ તેની તપાસ કરતા ગોડાઉનમાંથી 145 કિલો ખાદ્ય ઘી છે તે મળી આવ્યું છે। જે પ્રકારે અમૂલ બ્રાન્ડ છે ને આ બ્રાન્ડના લેબલનો ઉપયોગ કરીને અહીંયા બિન આરોગ્યપ્રદ ઘી છે તે તૈયાર કરવામાં આવતું હતું અને લોકોમાં આ ઘીનું વેચાણ કરવામાં આવતું હતું। મહત્વની વાત છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવું કૃત્ય છે તે આ વેપારી કરી રહ્યા હતા, અને તેને જ લઈને જે પ્રકારે આ ફૂડ વિભાગ દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। 145 કિલો ઘીનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। 1,59,000નો મુદ્દામાલ સીઝ કરીને જે જલારામ એન્ટરપ્રાઇઝનો માલિક પ્રકાશ અમૃતલાલ કાનાબાર છે તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે। જે પ્રકારે જે સંચાલક છે તેના દ્વારા અમૂલ બ્રાન્ડનો દુરુપયોગ કરીને તે બ્રાન્ડનો ઉપયોગ કરીને જે પ્રકારે આ ઘી છે શંકાસ્પદ ઘી લોકોમાં પહોંચાડવામાં આવતું હતું ને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા, તેને જ લઈને અત્યારે તો ફૂડ વિભાગ છે તે ફૂડ વિભાગે આ સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર ધવલ સમગ્ર માહિતી બદલ।